જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આપણે પૂજા કરીને આવી ગયા હરખેશ્વર મહાદેવ જઈ આવ્યા છીએ। તૈયાર થઈને જઈ આવ્યા હરખેશ્વર મહાદેવ અને હવે જઈશું આપણે કોલેજ। નાઈ તો તૈયાર થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા, મંદિરે જઈ આવ્યા। હવે જઈશું કોલેજ। આપણે રાધા કૃષ્ણના દર્શન કરી લ્યો, રાધા કૃષ્ણના દર્શન કરી લ્યો અને અરે આપણા માતાજી દીવાબત્તી થઈ ગયા છે। હવે આપણે નીકળશું કોલેજ માટે। ચાલો હવે જઈએ કોલેજે મળીએ। આપણે આવી ગયા છીએ શક્તિમાના મંદિરે। આજ તમને શક્તિમાનું મંદિર દેખાડું। આજે કઈ ટોપિક છે નહીં તો આ શક્તિમાનું મંદિર દેખાડી દઈએ। ટોપિક બની જાય ને પાછું હતું એનું રિપીટ કરવાનું। શક્તિમાનું મંદિર ક્યાં દેખાડ્યું છે આપણે? ન બતાવ્યું ના, જે સારું વસ્તુ હોય એ જ ન બતાવવાનું। રામાબેનનું મંદિર દેખાડવાનું બાકી છે, મોગલમાનું મંદિર દેખાડવાનું બાકી છે। તળાવ તો તમે જોઈ લો જ છે, દરવાજો બંધ કરવો પડે થોડા મંદિર, આ મંદિરનું મેદાન, આ ગાર્ડન મંદિરનું, આ મંદિર આજ બપોરના કોલેજ થી આવીને હું સૂઈ ગયો હતો જમીને। પછી 5 વાગે ઉઠ્યો ત્યારે રાજદીપસિંહ બેઠા હતા આપણી બાજુમાં। હાલો શક્તિમાં, મેં કીધું હાલો હવે। અમે તમને ના પડી હતી, ગજબ બેઇज्जती है। કોણ આવી? અમે તમને ક્યાં કીધું શક્તિમાં આવો અગોરી દીવો કોણ? અમે તમને ના પડી હતી। ઈ નહીં આ હે કોણ આવો? શક્તિમાના મંદિરનો અંદરનો લુક, દરવાજો, મેન ગેટ। હવે તમને હું એકવાર ખાલી મંદિરનો લુક દેખાડી દઉં, આખું મંદિર કેવું લાગે તમે જોઈ લો। તો તમને મંદિર દેખાડી દઉં જરાક, દર્શન નમન કર્યા। આ મંદિર છે શક્તિમાનું। મંદિરની જસ્ટ બાજુમાં જ તળાવ છે, બહુ મસ્ત તળાવ છે। તળાવ માતાજીની ધજાના દર્શન કરી લ્યો। મંદિરનું પાછળનું લુક। આપણે જરાક વાર અહીંયા બેસશું અને પછી જઈશું ઘરે। શક્તિમાના મંદિરથી વળી આવ્યા, ચાટ બનાવી મસ્તીનું, મકાઈના દાણાની ચાટ।
સૌથી પહેલા આપણે મકાઈના દાણા બાફવા મૂકી દઈએ. તો ગેસ ચાલુ અને આની અંદર પાણી નાખ્યું છે. પાણી ને મકાઈના દાણા 10 થી 15 મિનિટ રાખીને બાફી લેશું. ત્યાં લગી આપણે ડુંગળીને એવું બધું સુધારી લઈએ. 3 વસ્તુ સુધારશું ને લીંબુ માથેથી નાખવા સ્વાદ પ્રમાણે. 3 વસ્તુ આપણે આગળ છે નહીં. કેપ્સિકમ ને એવું કંઈ છે નહીં. મસાલામાં તો ચાટ મસાલો હે નહીં. એક હાથે કાપવું ને એક હાથે વિડીયો બનાવવો મેળ પડે નહીં. કોઈ છે નહીં બીજું તો કાપીને મળું. આપણે ડુંગળી મરચાં અને ટમેટા કાપી લીધા. આ કપાઈ ગયું છે. હવે આનમાં ઓલું જે છે ને મકાઈના દાણા મૂક્યા છે બાફવા. એ બફાઈ જાય એટલે બધું મિક્સ કરીને ખાવાનું. એ બાફવાની રાહ છે. એ બફાઈ જાય એટલે આ બહુ કંઈ આનમાં મગજમારી નથી. 10-15 મિનિટમાં તમારો નાસ્તો થઈ જાય. સારામાં સારું છે. સાંજના ટાઈમે કોઈને ક્યાંય ભૂખ લાગે તે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પતાવી છે. કાલ નવા વ્લોગ સાથે મળી સવારના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. કાલ મળી નવા વ્લોગ સાથે. જય માતાજી.